અત્યારનો જે આ પ્રોજેક્ટ છે ને એ આખો રેડી પોઝિશન ફ્લેટ છે, જે પ્લાનેટ 1 નામ છે. સામે મેઇન હાઈવે આવી જાય. ઉપર આપણે ફ્લેટમાં જઈએ ને ત્યારે હું તમને શોકેસ કરું. બિફોર ધેટ તમે નીચે પાર્કિંગ જોઈ લો. જનરેટર, બધાને અલોટેડ કાર પાર્કિંગ છે. ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ પાર્કિંગની સગવડતા છે. નીચે તમારે જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓ ત્યાં બારે મળી જશે. 2 BHK નો આ જે ફ્લેટ છે ને એ માત્ર 24,50,000 થી શરૂ થાય છે, જે કનેક્ટિવિટીમાં એમ્સ હોસ્પિટલ, માધાપર ચોક, ઘંટેશ્વર અને મેઇન વાત છે નવી કોટ. કોઈને મોરબી અપડાઉન કરવું છે તો એ પણ અહીંયાથી ઈઝી છે. બહારથી ખાલી એક એલિવેશન જોઈ લો. પ્લાનેટ 1 આપણા બિલ્ડિંગનું નામ છે. આપણે છે ને હવે આના ફ્લેટની વિઝિટ કરી લઈએ. આ પ્રોજેક્ટ છે ને આખો કોર્નરનો પ્રોજેક્ટ છે. સામે રોડ છે ને આગળ જામનગર મેઇન હાઈવે આવી જાય છે. BHK નો આ જે પ્રોજેક્ટ છે ને એનો લેઆઉટ પછી જોઈએ એ પહેલા બહારનો આ પેસેજ જુઓ. એક ફ્લોર ઉપર 4 ફ્લેટ છે, 2 લિફ્ટ. બધામાં બારે છે ને આ પેસેજ, સ્ટેરકેસ એ તો ઠીક, આ રીતે શૂ રેક પણ આપેલા છે. કોટા સ્ટોનના શેલ્ફ છે. BHK નો એક એવો પ્રોજેક્ટ કે જે અત્યારે બિલ્ડર કન્ડિશનમાં વિધાઉટ ફર્નિચર અવેલેબલ છે, જે આમને આમ ક્લાયન્ટને મળી જશે. બંનેમાં અટેચ વોશરૂમ. કોર્નરનો પ્રોજેક્ટ છે એટલે વેન્ટિલેશન પ્રોપર રહેશે તમને. દરેક જગ્યાએ સ્ટેન્ડિંગ બાલ્કની, બેઝમેન્ટ કાર પાર્કિંગ સાથે. ત્યાંથી તમે હાઈવેનો લુક જોઈ લો. અહીંયાથી સામે તમે જુઓ જામનગર હાઈવે દેખાય છે, માધાપર ચોક, ઘંટેશ્વર, નવી કોટ, એમ્સ હોસ્પિટલ, આ બધું જ નજીક થાય અહીંયાથી. અહીંયા વોશરૂમ છે, અટેચ વોશરૂમ સાથે બધામાં, મતલબ 2 બેડરૂમમાં. વોર્ડરોબની સ્પેસ છે ને અલગ આપેલી છે ત્યાં. આ લો રાઇઝ બિલ્ડિંગમાં તમને ગેસની લાઈન છે, પાણીનું કનેક્શન. બારે અહીંયા જુઓ કોટા સ્ટોન લગાવેલા છે. ફ્રીજ માટે અલગથી સ્પેસ, બેક સાઈડમાં યુટિલિટી. જો તમારે આ ફ્લેટ લેવો છે લો રાઇઝમાં સારી કનેક્ટિવિટી સાથે તો નંબર આનો ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે. ચલો તમને નીચે બેઝમેન્ટ શોકેસ કરું. ત્યાં આપણો બીજો ગેટ આપેલો છે. આ નીચે બેઝમેન્ટ જવાનો રસ્તો છે. જો તમારે આ બજેટમાં 2 BHK બાય કરવું છે માધાપર ચોકથી નજીક, તો આનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. માય નેમ ઇઝ યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બેલ આઇકન પ્રેસ કરી દેજો અને એકવાર સાઇટ વિઝિટ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.